ઉમરગામની યુવતી વાપી રોફેલ કોલેજ ખાતે પરીક્ષા આપવા આવ્યા બાદ ઘરે પરત ન ફરતા ચિંતામાં. અન્ય એક ધરમપુરના કરંજફેરીની પરિણીતા પિયરે લગ્નમાં જવાનું કહીને ગુમ થતા ફરિયાદ. ઉમરગામ તાલુકાના ખતલવાડા રોહિત ફળિયા જલારામ સોમેલની બાજુમાં રહેતી 19 વર્ષીય વૈશ્વી યોગેશ કાપસે ગત 23 એપ્રિલના રોજ બપોરે 1:30 વાગ્યાના દરમિયાન પોતાના ઘરેથી વાપી તાલુકાની જીઆઈડીસી રોટરી સર્કલની બાજુમાં ચરવાડા રોડ પાસે રોફેલ કોલેજ ખાતે પરીક્ષા આપવા આવી હતી. ત્યાંથી યુવતી કસે જતા રહ્યા હતા અને આ દિન સુધી પરત ન ફરતા વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અન્ય એક ધરમપુર તાલુકાના કરંજવેરી પટેલ ફળિયા ખાતે રહેતા 37 વર્ષીય પરિણીતા સુમિત્રાબેન રંજીતભાઈ મહલા ગત 28 એપ્રિલના રોજ પોતાના ઘરેથી તેમના પિયર અંકલાજ ખાતે લગ્નમાં જવાનું કહીને ધરમપુરના વાલોડ ફળિયાથી નીકળ્યા હતા. ત્યાંથી સાંજના સમયે ખાટા આંબા ખાતે લગ્નમાં જાઉં છું કહીને નીકળી ગયા હતા. ત્યારબાદ તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. તેઓ કસે જતા રહ્યા હતા અને આ દિન સુધી પરત ફર્યા નથી. મહિલા ગુમ થતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બંનેની કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.